टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દ્વારા કરોડોની છેતરપિંડી કરવામાં આવી મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ સામે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। 11 કરોડ 8 લાખની છેતરપિંડીની ફરિયાદ ઉઠી છે। રોકાણ પર દર મહિને 1% વ્યાજની લાલચ આપી હતી। ફરિયાદી અને તેમના સંબંધીઓને સ્કીમ જણાવી એફડી કરાવવામાં આવી હતી। એફડીની પાકતી મુદ્દતે રકમ પરત ન અપાતા છેતરપિંડી થયાનું સામે આવ્યું। સ્થાનિક પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે। 11 કરોડથી વધુનું ફૂલેકું ફેરવી જનાર મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે, પરંતુ જે લોકોના પૈસા ફસાયા છે તેઓ હાલ ખૂબ જ ચિંતામાં છે। ઊંચા વ્યાજે રૂપિયા મેળવવાની લાલચમાં કેટલાક લોકો છે તે પોતાના રૂપિયા ગુમાવતો હોય છે। કંઈક આવો જ કિસ્સો રાજકોટમાં પણ સામે આવ્યો છે। મની પ્લસ સહકારી મંડળી છે તેમાં ઊંચું વ્યાજ મેળવવાની લાલચમાં કેટલાક લોકોએ રોકાણ કર્યું, પરંતુ હવે તેને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના નાનામોવા રોડના મની પ્લસ શરાફી સહકારી મંડળીની ઓફિસના દ્રશ્યો કે જ્યાં અત્યારે તાળા લાગી ગયા છે। આખા મામલાની વાત કરવામાં આવે તો જે ફરિયાદી છે તેમના દ્વારા દર મહિને 1% વ્યાજની લાલચમાં અહીં 40 લાખથી વધારે રૂપિયાનું રોકાણ છે તે કર્યું હતું। જો કે જ્યારે પાકતી મુદત આવી ત્યારે શરાફી મંડળીના સંચાલકો છે તે ફરાર થઈ ગયા છે। સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં જે મુખ્ય સંચાલક અલ્પેશ દોંગા છે તેની સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જે મની પ્લસ શરાફી સહકારી મંડળી છે તેમના દ્વારા જે ફરિયાદી અને તેની સાથેના અલગ અલગ સગા સંબંધીઓ પાસેથી 11 કરોડ 8 લાખ રૂપિયાનું આ કૌભાંડ છે તે આચર્યું છે। જે રોકાણકારો છે તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું। મહિને 1% વ્યાજ આપવાની લાલચ છે તે આપવામાં આવી હતી અને જ્યારે એફડીનું 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે પાકતી મુદતે જ્યારે રોકાણકારો છે તે રૂપિયા મેળવવા ગયા ત્યારે શરાફી મંડળીના સંચાલકો છે તે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને ફરાર થઈ ગયા હતા। હાલમાં તાલુકા પોલીસ દ્વારા અલ્પેશ દોંગા સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જોવાનું રહેશે કે શરાફી મંડળીના કેટલા લોકો ભોગ છે તે બન્યા છે। મહત્વનું છે કે જે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઊંચા વ્યાજની લાલચ આપીને અનેક રોકાણકારો છે તે રૂપિયા રોકતા હોય છે, પરંતુ તેમની વિશ્વસનીયતા સામે હવે સવાલ છે તે ઉઠી રહ્યો છે અને તેને લઈને યોગ્ય કાર્યવાહી થાય એટલી જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। આરોપી 11 કરોડનું ફૂલેકું ફેરવીને ફરાર થઈ ગયો છે, પરંતુ આ આંક હજુ ઊંચો હોવાની શંકા છે। આરોપી અલ્પેશ દોંગાની જાળમાં બીજા કેટલા ફસાયા છે તે તપાસ બાદ જ સામે આવશે।